નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર ચોથા ચેપ્ટરમાં આપણે એક લેક્ચર અગાઉ ભણ્યા હતા. આજે લેક્ચર નંબર 2. ચોથા ચેપ્ટરના પ્રથમ લેક્ચરમાં આપણે પ્રસ્તાવના અને વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળ એનું સૂત્ર અને આ બળની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા હતા. કોઈ વિદ્યુતભાર છે કે જેનું મૂલ્ય Q છે, એ v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર Q v ક્રોસ b મુજબ ચુંબકીય બળ મળે. બરાબર. આ ચુંબકીય બળ પછી આજે આપણે પ્રવાહધારિત તાર પર, કોઈ વાહક તાર કે જે વિદ્યુત પ્રવાહ ધરાવે છે, તો આવો વિદ્યુત પ્રવાહધારિત તાર જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતા ચુંબકીય બળ એનું સૂત્ર મેળવીએ. વિદ્યુત પ્રવાહધારિત તાર પર વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય બળ. ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકેલો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હોય એનું સૂત્ર મેળવીએ. ધારો કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે, તારની લંબાઈ L છે, તારના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ પ્રવાહધારિત તારમાં I જેટલો વિદ્યુત પ્રવાહ ધારો કે વહે છે. હવે એને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ધારો કે I પ્રવાહધારિત L લંબાઈનો તાર B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે. તારના આડછેદનું ક્ષેત્રફળ, તારના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે કેપિટલ A છે. I પ્રવાહ ધરાવે છે, L લંબાઈ છે, A આડછેદનું ક્ષેત્રફળ છે. આવો સળિયો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. તો આવી સ્થિતિમાં આ સળિયા ઉપર કેટલું ચુંબકીય બળ લાગે, ચુંબકીય ક્ષેત્ર વડે સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ એનું સૂત્ર આપણે મેળવવાનું છે. આપણી પાસે વિદ્યુતભાર ઉપર લાગતું ચુંબકીય બળ છે. કોઈ Q વીજભાર v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણને ખબર છે. તો એની મદદ વડે આખા તાર ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. સમજો કે એક વાહક તાર છે, એની અંદર વિદ્યુતભાર વાહકો કેટલા છે એની સંખ્યા શોધી નાખીએ. તો જેટલા વિદ્યુતભાર વાહકો હશે એ બધા જ વિદ્યુતભાર વાહકો કંઈક વેગથી ગતિ કરતા હશે. વાહકની અંદર પ્રવાહ વહે ત્યારે વિદ્યુતભાર વાહક ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. તો એમાંથી પહેલાં આપણે એક વિદ્યુતભાર ઉપર કે જે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે એના ઉપર લાગતું ચુંબકીય બળ લખીએ. પછી જેટલા વાહકો છે, વિદ્યુતભાર વાહકો જેટલા છે એ બધા ઉપર લાગતું બળ લખીએ. તો આ બળ એ સળિયા પર લાગતું પરિણામી બળ થઈ જાય. કોઈ એક વાહક સળિયા નામની એક બસ છે, એની અંદર વિદ્યુતભાર વાહક નામના પેસેન્જર છે. દરેક વાહક ઉપર લાગતા બળ મેળવી સરવાળો કરીએ તો કુલ બળ મળે. આ વાહકો ઉપર કુલ બળ એ સમગ્ર તાર પરનું કુલ બળ થઈ જાય. ધારો કે આવો એક સળિયો છે. આ સળિયાની લંબાઈ L જેટલી છે.
સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ છે, લંબાઈ L. આ વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર B છે, B જેટલું નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ આખા તાર ઉપર લાગતું બળ શોધવા માટે, તારમાં પ્રવાહ પસાર થાય એટલે તારની અંદર જે વિદ્યુતભાર વાહકો હશે, ધાતુ હોય તો ઇલેક્ટ્રોન, બરાબર, આવા વિદ્યુતભાર વાહકો ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગશે. આ બધા જ વાહકો ઉપર બળ જે લાગે એનું પરિણામી બળ આખા તાર પરનું પરિણામી બળ હશે. તો એના માટે આ સળિયામાં કેટલા વિદ્યુતભાર વાહકો છે સંખ્યા મેળવી. એના માટે આ તારનું કદ, તો તારનું કદ, નળાકાર તાર છે એનું કદ, નળાકાર સળિયાના આડછેદનું ક્ષેત્રફળ અને એની લંબાઈ, એનો ગુણાકાર એ કદ આપશે. આડછેદનું ક્ષેત્રફળ એ છે, લંબાઈ L છે, તો આ વાહક તારનું કદ કેટલું હશે? L હશે. ધારો કે આ વાહકમાં એકમ કદ દીઠ વિદ્યુતભાર વાહકોની સંખ્યા સ્મોલ n છે, સ્મોલ n જેટલા વિદ્યુતભાર વાહકો રહેલા છે. એકમ કદમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે. એકમ કદમાં વિદ્યુતભાર વાહકો એની સંખ્યા એટલે સંખ્યા ઘનતા, જેને આપણે સ્મોલ n વડે દર્શાવી. એકમ કદમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા સ્મોલ n, જે સંખ્યા ઘનતા છે. અહીં આપણે જે તાર પસંદ કર્યો છે એ તારનું કદ L છે, તો પછી એ L કદમાં વિદ્યુતભાર વાહકો એની સંખ્યા કેટલી? આ વિદ્યુતભાર વાહકોની સંખ્યા એટલે તારમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા. તો તારમાં કુલ વિદ્યુતભાર વાહકોની સંખ્યા કેટલી થશે? એકમ કદ માટે n, તો L કદ માટે n અને L નો ગુણાકાર NaL. એકમ કદમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા NaL જેટલી હશે. આટલા વાહકો છે. દરેક વાહક વિદ્યુત પ્રવાહ રચે છે એટલે ડ્રિફ્ટ વેગથી ગતિ કરશે. આવો મોબાઈલ વિદ્યુતભાર વાહક, એ વાહકની અંદર પ્રવાહ પ્રસ્થાપિત કરીએ ત્યારે એ ડ્રિફ્ટ ઝડપથી ગતિ કરે. કોઈ એક વાહક એનો વિદ્યુતભાર ધારો કે Q છે, તો એક વિદ્યુતભાર વાહક ઉપર જો એ ડ્રિફ્ટ વેગ Vd જેટલા વેગથી ગતિ કરે તો એના ઉપર B જેટલા ચુંબકીય ક્ષેત્ર વડે બળ લાગે. એક વિદ્યુતભાર વાહક પર લાગતું, એક વિદ્યુતભાર વાહક પર લાગતું ચુંબકીય બળ, જો વિદ્યુતભાર વાહકનો વીજભાર Q હોય તો Q V ક્રોસ B, Q V ક્રોસ B, જ્યાં V એનો વેગ છે. વિદ્યુતભાર વાહક પ્રવાહ રચતી વખતે ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હોય તો એનો વેગ Vd. તો એક વિદ્યુતભાર વાહક ઉપર Q Vd ક્રોસ B જેટલું બળ લાગશે. પણ આ સળિયા નામની બસમાં આટલા પેસેન્જર છે, એટલે કે આટલા વિદ્યુતભાર વાહકો છે. એક પેસેન્જર, એક વાહક ઉપર આટલું બળ લાગે તો આટલા વાહક ઉપર લાગતું બળ એટલે કે NaL. વિદ્યુતભાર વાહકો પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો બધા વાહક તાર ઉપર જે ચુંબકીય બળ લાગે એ બળ સમગ્ર તાર પર લાગતું ચુંબકીય બળ હશે. તેથી સમગ્ર સુરેખ તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર
એક ઉપર આટલું તો આટલા ઉપર આ બંનેનો ગુણાકાર એટલે કે NaLQ VD ક્રોસ B આટલું ચુંબકીય બળ લાગશે. એમાં આ બધી અદિશ રાશિઓ છે, અદિશ તરીકે ખાલી મૂલ્ય છે અને આ બંને સદિશ છે. આ બંને સદિશોનો સદિશ ગુણાકાર છે. બરાબર. હવે આપણે આ ડ્રિફ્ટ વેગ માટે ડ્રિફ્ટ વેગ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા. ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે ભણ્યા. ડ્રિફ્ટ ઝડપ બરાબર ડ્રિફ્ટ ઝડપ VD બરાબર આઈના છેદમાં NEA વીજભાર Q હોય તો NQA. તો પછી આ NQA ને સૂત્રનો કરતા બનાવીએ તો NQA બરાબર શું લખાય? આઈના છેદમાં VD. તો આ સમીકરણમાં આ NQA એની જગ્યાએ શું લખ નાખું? આઈના છેદમાં VD. તેથી ચુંબકીય બળ F બરાબર NAQની જગ્યાએ પ્રવાહ I છેદમાં ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ડ્રિફ્ટ ઝડપ VD. બાકી શું રહ્યું? L સદિશ VD ક્રોસ સદિશ B. સમજાય? આ NAQની જગ્યાએ ડ્રિફ્ટ ઝડપના સૂત્ર પરથી આઈના છેદમાં VD મૂક્યું છે. બાકી બધું એમનું. હવે VD અને L એક જ દિશાના છે તો પછી આ તીર આને ઉપર લખી શકાય. L અને VD નો ગુણાકાર છે. જો અહીંયા સમજવા માટે લખું છું, L અને VD બંનેનો સદિશ ગુણાકાર છે. હવે ડ્રિફ્ટ વેગ ધારો કે આ તરફ એટલે કે તારની લંબાઈની દિશામાં x અક્ષની દિશામાં છે તો ડ્રિફ્ટ ઝડપ જો x અક્ષની દિશામાં હોય તો આપણે શું લખીએ? L એમનમ VD કોઈ પણ સદિશને એનું મૂલ્ય ગુણ્યા એની દિશાના એકમ સદિશ વડે દર્શાવાય. મૂલ્ય VD અને એની દિશાનો એકમ સદિશ I હેટ બરાબર આ VD એમનમ L ઇન્ટુ I હેટ એટલે સદિશ L. શું થઈ ગયું? L VD અહીં તીર VD ઉપર હતું બરાબર VD L તીર કેના ઉપર આવી ગયું? L ઉપર. બંને એક જ દિશાના હોવાથી આવી એકમ સદિશો એ બેયના સરખા હોય. એક મૂલ્ય જ છે ખાલી ને એક દિશા સાથે સદિશ છે તો એકની ટોપી બીજા ઉપર મૂકી શકાય. એટલે કે એકની દિશા એકનું તીર બીજાને મળે. તેથી આની જગ્યાએ L VD ની જગ્યાએ શું લખું? VD L. તેથી F બરાબર I છેદમાં VD. L VD ની જગ્યાએ VD ઇન્ટુ સદિશ L ક્રોસ B. આ VD કેન્સલ તો તાર ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર B છે એમાંથી I પ્રવાહધારિત L લંબાઈનો સીધો સુરેખ તાર રહેલો હોય તો એ સુરેખ તાર ઉપર F બરાબર IL ક્રોસ B સૂત્ર મુજબ ચુંબકીય બળ લાગે. F બરાબર IL ક્રોસ B સૂત્ર મુજબ ચુંબકીય બળ લાગે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે પણ કોઈ સુરેખ તાર સીધો સુરેખ તાર એ ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ આ સૂત્રની મદદ વડે મળે. પણ હંમેશા આ તાર સુરેખ જ હોય કે નિયમિત જ હોય એવું જરૂરી નથી. અનિયમિત વક્ર તાર ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગતું હોય તો આવી પરિસ્થિતિમાં અનિયમિત તાર ઉપર લાગતું ચુંબકીય બળ મેળવીએ. ધારો કે એક વક્ર તાર છે બરાબર, એકદમ સુરેખ તાર નથી, વક્ર તાર છે. તો વક્ર તાર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આમ વક્ર તાર છે અને એમાંથી I જેટલો પ્રવાહ વહે છે. આ વિસ્તારમાં ધારો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ આમ B જેટલું બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે. આ ક્રોસ છે એ શું દર્શાવે? બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશા. એમાં આવો એક તાર રહેલો છે, તાર વક્ર છે, સુરેખ સીધો નથી. સીધો તાર હોત તો બળ આપણે આ સૂત્રથી લખે, પણ અહીં તાર વક્ર છે તો આ વક્ર તાર ઉપર લાગતું બળ શોધવું છે.
તો અહીં સમગ્ર તારને નાના નાના ખંડની અંદર વિભાગેલો કલ્પીએ. આ ખંડ એટલા સૂક્ષ્મ લઈએ કે દરેક ખંડ એક નાનકડો સુરેખ ટુકડો લઈ શકાય. સમજો કે આવો એક ખંડ અહીંયા લઈએ તો આ ખંડ આમ સીધો સુરેખ લઈ શકાય. ધારો કે એની લંબાઈ dl છે, તો I અને dl નો ગુણાકાર આ વિદ્યુત પ્રવાહ ખંડ આપે છે. તો પહેલા એ સૂક્ષ્મ ખંડ કે એ તો સુરેખ છે, તો સૂક્ષ્મ ખંડ ઉપર લાગતું ચુંબકીય બળ, સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ, આ નાનકડા ખંડ ઉપર જે બળ લાગે એને dF વડે દર્શાવી. સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ dF બરાબર સૂત્ર શું છે આપણી પાસે? સુરેખ, નાનકડો ખંડ તો સુરેખ છે, તો સુરેખ તાર માટે તો IL ક્રોસ B, તો પ્રવાહ I છે, એ લંબાઈ Lની જગ્યાએ લંબાઈ કેટલી છે? dl ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B. તો સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ dF બરાબર I dl ક્રોસ B જેટલું બળ લાગે. જેમ આપણે આ ખંડ ઉપર લાગતું બળ મળ્યું, એ જ રીતે બીજો, ત્રીજો, ચોથો, સમગ્ર તારને નાના નાના અનેક ખંડોમાં, અનેક સુરેખ ખંડોમાં વિભાગેલો કલ્પો આપણે, એ બધા જ ખંડ ઉપર આ રીતે બળ મેળવવાનું. બધા બળનો સરવાળો આપણને પરિણામી બળ આપે. તેથી સમગ્ર તાર પર લાગતું ચુંબકીય બળ, એને નામ આપું F, તો F બરાબર સિગ્મા, આ દરેક નાના નાના ખંડના બળનો સરવાળો. એટલે કે સિગ્મા dF એટલે I dl ક્રોસ B. આમ આ રીતે વક્ર તાર ઉપર લાગતું ચુંબકીય બળ મેળવવા માટે આ સમગ્ર વક્ર તારને નાના નાના ખંડની અંદર વિભાગવાનો, દરેક ખંડ પર લાગતું બળ મેળવી બધા બળનો સરવાળો કરીએ તો કુલ બળ મળે. પરંતુ આ વાત સરળતાથી ગણિતની મદદ વડે, ગણિતના સંકલનથી સરળતાથી મેળવી શકાય. આપણને ખબર જ છે, આપણે વારંવાર આ વાત કીધેલી જ છે કે નાના નાના ખંડ ઉપર જ્યારે પણ કોઈ એક પ્રક્રિયા હોય અને એનો સરવાળો હોય તો સરવાળાનું લક્ષ સંકલનમાં પરિણમે. આપણી ભાષામાં નાના નાના દરેક ખંડ ઉપર આ રીતે બળ શોધી બધા બળનો સરવાળો કરવા બેસીએ ત્યાં તો સાંજ પડી જાય. એટલે કહેવાનો અર્થ આ રીત અટપટી છે, ખૂબ લાંબી ક્રિયા છે. તો સરળતા ખાતર એક ખંડ ઉપર લાગતું બળ મેળવી એનું સંકલન કરવાથી કુલ બળ મળી જાય. તેથી આ બળ આમ પણ લખાય F બરાબર, આ સૂક્ષ્મ ખંડ માટે આ સરવાળો સંકલનમાં પરિણામે તો ઇન્ટિગ્રેશન I dl ક્રોસ B. આ લંબાઈ ઉપર સંકલન છે એટલે નીચે L લખ્યો છે. આ L શું દર્શાવે? રેખા સંકલન. તારના એક છેડાથી બીજા છેડા સુધીનું આ રેખા સંકલન એ સમગ્ર તાર ઉપર લાગતું ચુંબકીય બળ આપે. તો આ રીતે જ્યારે પણ કોઈ સીધો સુરેખ તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ મેળવવા માટે આપણે સૂત્ર યાદ રાખશું, F બરાબર IL ક્રોસ B. પણ જો આ તાર વક્ર તાર હોય તો વક્ર તાર ઉપર લાગતું ચુંબકીય બળ એ ઇન્ટિગ્રેશન I dl ક્રોસ B. જેટલા ભાગનું બળ શોધવાનું હોય એ તારના એક છેડાથી બીજા છેડા સુધી આવું રેખા સંકલન કરવાનું અને તેની મદદ વડે આપણને આ પરિણામી ચુંબકીય બળ મળી જાય. તો આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ચુંબકીય બળ. બરાબર. ત્યાર પછી આને અનુરૂપ ટેક્સ્ટમાં ઉદાહરણ આપેલા છે, તો આ બે ઉદાહરણો જોઈએ. ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 4.1 જુઓ, તમારી પાસે ટેક્સ્ટ બુકમાં રકમ જુઓ.
સુરેખ તાર ઉપર લાગતા ચુંબકીય બળના સૂત્રનો ઉપયોગ કરી અને આ ઉદાહરણ 4.1 ગણીએ. ઉદાહરણ 4.1. આ ઉદાહરણની રકમ કંઈક આવી છે. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે એનું દળ એમ નામ આપું 200 ગ્રામ છે. એટલે એને કિલોગ્રામમાં રૂપાંતરિત કરીએ તો 0.2 કિલોગ્રામ. બરાબર. 200 × 10⁻³ એટલે 0.2 કિલોગ્રામ આટલું દળ ધરાવે છે. એની લંબાઈ, તારની લંબાઈ સ્મોલ એલ વડે દર્શાવીએ તો તારની લંબાઈ કેટલી છે? 1.5 મીટર. 200 ગ્રામ દળ, 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર, વળેલો નથી, સીધો સુરેખ તાર છે. સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં હવામાં લટકતો રાખેલો છે. આકૃતિ 4.3 રકમમાં આપેલી છે. આ તાર એ હવામાં લટકતો તાર છે. આ રીતે સમજો કે આવો એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે. તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને ચુંબકીય ક્ષેત્ર આમ બી બોર્ડના સમતલને લંબ આમ ક્રોસ વડે દર્શાવ્યું છે. એટલે કે આ વિસ્તારમાં બધે ચુંબકીય ક્ષેત્ર બી હશે અને એ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. બરાબર. અને એ સંતુલનમાં છે. રકમમાં કીધું છે કે હવામાં લટકતો રાખેલો છે. હવામાં એમનેમ રાખેલો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. સામાન્ય કોઈ પણ સળિયો છે એમનામ આમ સીધો હવામાં લટકતો રાખો ને તો નીચે પડી જાય. કારણ તો કે સળિયા ઉપર પોતાના દળના કારણે અધો દિશામાં વજન બળ લાગે, mg જેટલું. અધો દિશામાં mg જેટલું વજન બળ લાગે. હવે જો એને લટકતો રાખવું હોય તો જેટલું વજન બળ લાગે છે એટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગવું જોઈએ. અહીં પ્રવાહધારિત તાર ઉપર L લંબાઈના પ્રવાહધારિત તાર ઉપર કંઈક ચુંબકીય બળ લાગે. આ ચુંબકીય બળ ઉપર તરફ લાગતું હોવું જોઈએ અને આના જેટલું હોવું જોઈએ તો એ લટકતો રહે. બાકી હવામાં એમનેમ સળિયો કાંઈ સ્થિર રહે નહીં. ચુંબકીય બળ, તાર ઉપર લાગતું ચુંબકીય બળ, સુરેખ તાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર હમણાં આપણે મેળવ્યું, IL ક્રોસ બી. આ બળની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એટલે કે સદિશ ગુણાકારની દિશામાં આ IL અને બી વડે રચાતા સમતલને લંબ હોય. અહીં IL આ સળિયામાં વિદ્યુત પ્રવાહ આ તરફ આમ વહે છે અને ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે. તો જમણા હાથની આંગળીઓ પહેલા સદિશથી બીજા સદિશ તરફ ઘુમાવવાની, અંગૂઠો એ આપણને બળની દિશા આપે. તો IL આ બળ કઈ તરફ છે એ જો નક્કી કરવા માટે IL ની દિશામાં પ્રવાહધારિત તારમાં પ્રવાહ આમ વહે છે એટલે IL આ તરફ. બી ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં. જમણા હાથની આંગળીઓ IL થી બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં એટલે આમ અંદર તરફ ઘુમાવીએ તો અંગૂઠો ઉપર તરફ. એનો અર્થ એવો કે અહીંયા તાર ઉપર ચુંબકીય બળ કઈ તરફ લાગતું હશે? ઉપર તરફ. હવામાં સળિયો લટકે છે તો જ લટકી શકે કે જો એના ઉપર લાગતા બળ, પરિણામી બળ શૂન્ય હોય. એટલે કે આ બંને બળ સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. દિશા તો વિરુદ્ધ છે જ
હવે વાત કરીએ મૂલ્યની, તો આ બળનું મૂલ્ય F બરાબર ILB sin થીટા, જ્યાં થીટા AL અને B વચ્ચેનો ખૂણો છે. IL અને B વચ્ચેનો ખૂણો, IL હમણાં આપણે જોયું IL આ તરફ છે, B બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં, તો IL અને B બંને પરસ્પર લંબ છે. IL આ તરફ, B આ તરફ, બંને પરસ્પર લંબ છે. તો અહીં થીટા બરાબર 90 અથવા π/2 રેડિયન છે અને sin 90 એટલે 1, તેથી ચુંબકીય બળ F બરાબર ILB જેટલું ચુંબકીય બળ લાગશે. તેથી સળિયા ઉપર ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ લાગે છે, નીચે તરફ વજન બળ લાગે છે. આ બંને બળની અસર હેઠળ રકમમાં કીધો છે સળિયો હવામાં લટકે છે, સંતુલનમાં છે. તો સંતુલન સ્થિતિમાં સળિયા ઉપર લાગતા બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. દિશા તો વિરુદ્ધ છે જ, પણ મૂલ્ય પણ કેવા હશે? સરખા. તેથી સંતુલિત સ્થિતિમાં વજન બળ અને ચુંબકીય બળ બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ? સરખા. બંનેના મૂલ્ય સરખા હોવા જોઈએ. એમ દળના સળિયાનું વજન બળ mg, I પ્રવાહધારિત L લંબાઈના સળિયાને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આટલું ચુંબકીય બળ લાગે. અહીં થીટા 90 છે, sin 91, તેથી બળનું મૂલ્ય કેટલું? ચુંબકીય બળનું મૂલ્ય ILB જેટલું. અહીં ચુંબકીય ક્ષેત્ર B મેળવવાનું કીધું છે, તો B ને સૂત્રનો કરતા બનાવી તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર mg/IL. M સળિયાનું દળ આપેલું છે, G ગુરુત્વ પ્રવેગ આપણને ખબર છે 9.8 મીટર/સેકન્ડ². I પ્રવાહ આપેલો છે, સળિયાની લંબાઈ આપેલી છે, તેથી B મેળવીએ. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર, કિંમત મૂકી M દળ 0.2 કિલોગ્રામ. G રકમમાં 10 કીધું હોય તો લખવાનું, પણ કાંઈ કીધું નથી, તેથી 9.8 ના છેદમાં પ્રવાહ 2 એમ્પિયર અને લંબાઈ 1.5 મીટર. બરાબર. કેલ્ક્યુલેટરની મદદ વડે સાદું રૂપ આપીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે 0.2 એને ગુણ્યા 9.8 એને ભાગ્યા 2 એને ભાગ્યા 1.5, તો પરિણામ મળે છે 0.6533. ચુંબકીય ક્ષેત્ર 0.6533 ટેસ્લા જેટલું હશે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.65 ટેસ્લા. બરાબર. જે બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે, આમ પ્રવાહ વહે છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એના કારણે આ બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. તેથી સળિયા પરનું પરિણામી બળ શૂન્ય થાય, તેથી સળિયો હવામાં લટકતો રહે. બરાબર. તો આ ઉદાહરણ 4.1. આવું જ બીજું એક ઉદાહરણ બળની દિશા માટે આપેલું છે, તો એ ગણીએ. ઉદાહરણ નંબર ત્યાર પછી 4.2. જુઓ રકમ, ઉદાહરણ 4.2. એની રકમ કંઈક આવી છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશાને સમાંતર હોય, ધન વાય અક્ષની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? ધન વાય અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની દિશા ધન વાય અક્ષ છે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્વરૂપે આમ લખી શકાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B અને ધન વાય અક્ષની દિશાનો એકમ સદિશ
જે હેટ. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં છે અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય. કણની ગતિ એનો વેગ કઈ તરફ છે? ધન x અક્ષ તરફ. તો ધન x અક્ષ તરફ તેનો વેગ v બરાબર એનું મૂલ્ય v અને એની દિશાનો એકમ સદિશ x અક્ષની દિશાનો એકમ સદિશ i કેરેટ અથવા i હેટ. બરાબર. વેગને આપણે v વડે દર્શાવ્યો છે, એનું મૂલ્ય v અને એની દિશા ધન x અક્ષ છે તો ધન x અક્ષની દિશાનો એકમ સદિશ i હેટ. તો પહેલો પ્રશ્ન છે એ કણ ઇલેક્ટ્રોન હોય, ઋણ વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન હોય. અને બીજો પ્રશ્ન છે એ કણ પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ઝ બળ એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? આ ચુંબકીય બળ ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોન ઉપર કઈ દિશામાં હશે તે કહેવાનું છે. તો પહેલાં ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા કઈ તે આપણે શોધવાની છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ F અથવા Fm બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B હોય. વીજભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ, વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં એટલે માત્ર વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ લાગશે. વીજભાર ઉપર લાગતું ચુંબકીય બળ Fm કાલે સૂત્ર ભણ્યા Q સદિશ V ક્રોસ સદિશ B. તેથી Q તરીકે કણ છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ માઇનસ E દર્શાવીએ. કૌંસમાં v એટલે vi હેટ ક્રોસ સદિશ b એટલે એનું મૂલ્ય b અને એની દિશાનો એકમ સદિશ j હેટ. તેથી બળ માઇનસ EVB i હેટ ક્રોસ j હેટ. તેથી Fm બરાબર EVB માઇનસ આને આપી દઉં તો j હેટ ક્રોસ i હેટ. ક્રોસ ગુણાકારમાં માઇનસ આપો તો ક્રોસ ગુણાકાર ઉલટાઈ જાય. બરાબર. તેથી i હેટ ક્રોસ j હેટની જગ્યાએ માઇનસ એને આપી દીધા તો j હેટ ક્રોસ i હેટ. તેથી Fm બરાબર EVB j ક્રોસ i એટલે માઇનસ k હેટ. 11મા ધોરણમાં આપણે એકમ સદિશોનો સદિશ ગુણાકાર, આપણે સદિશ ગુણાકાર એના ગુણધર્મો ભણ્યા. i ક્રોસ j k હેટ થાય, j ક્રોસ k i હેટ થાય, k ક્રોસ i j હેટ થાય. બરાબર. આનાથી ઉલટા માઇનસ થાય એટલે i ક્રોસ j હોય તો k હેટ લખાય, j ક્રોસ i છે તો માઇનસ k હેટ એની જગ્યાએ. અને ઋણ k હેટ મૂલ્ય EVB થી મળે અને ઋણ k હેટ દિશા દર્શાવે. તેથી ઇલેક્ટ્રોન પર લાગતું બળ નીચે લખવાનું, ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ઋણ z અક્ષની દિશામાં હશે. ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં બળ લાગે? ઋણ z અક્ષની દિશામાં. બીજો કણ છે પ્રોટોન. પ્રોટોન પર લાગતા ચુંબકીય અથવા લોરેન્ઝ બળની દિશા કઈ? પ્રોટોન ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો સૂત્ર Fm બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B. V અને B એ જ દિશાના છે, ફર્ક ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન આવી ગયો તો પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ E હોય. તેથી ઇલેક્ટ્રોન માટે અહીં માઇનસ E મૂક્યું પણ પ્રોટોન માટે પ્લસ E. V ક્રોસ B, Vની જગ્યાએ VI હેટ ક્રોસ સદિશ ગુણાકાર બીની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર B j હેટ. તેથી બળ Fm બરાબર આ EVB મૂલ્ય આગળ લખ નાખું, કૌંસમાં શું વધે? i હેટ ક્રોસ j હેટ. તેથી ચુંબકીય બળ Fm બરાબર EVB i ક્રોસ j, i હેટ ક્રોસ j હેટ k હેટ થાય. તેથી ચુંબકીય બળ કઈ તરફ હશે?
ધન ઝેડ અક્ષની પ્લસ કહેટ છે એટલે ધન ઝેડ અક્ષની દિશામાં. તેથી પ્રોટોન ઉપર લાગતું ચુંબકીય બળ ધન ઝેડ અક્ષની દિશામાં. ઇલેક્ટ્રોન ઉપર ઋણ ઝેડ અક્ષની દિશામાં અને પ્રોટોન ઉપર ધન ઝેડ અક્ષની દિશામાં. કાલે આપણે ચુંબકીય બળની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા એવી જોઈ હતી કે ધન અને ઋણ વિદ્યુત ભારો ઉપર લાગતું ચુંબકીય બળ પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય. તો અહીં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, એના ઉપર ઋણ ઝેડ અક્ષની દિશામાં બળ લાગશે આપેલી પરિસ્થિતિ મુજબ, અને પ્રોટોન ધન વીજભારિત છે તો એના ઉપર એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ધન ઝેડ અક્ષની દિશામાં ચુંબકીય બળ લાગશે. તો આ ઉદાહરણ 4.2 બરાબર. અને અનુરૂપ સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપેલા છે. આ સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.5 જુઓ જોઈ. ચુંબકીય બળ માટે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 ભૂલતો ન હોવ તો 5 બરાબર. જોઈએ સ્વાધ્યાયમાં આને અનુરૂપ દાખલાઓ. 5મો દાખલો 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી 0.15 ટેસ્લા છે. આટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રિસંસનો કોણ બનાવતી દિશામાં થીટા બરાબર ત્રિસંસનો ખૂણો છે. આ ખૂણો બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર 8 એમ્પિયર. 8 એમ્પિયર પ્રવાહ તારમાંથી વહે છે. તો પ્રશ્ન છે તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ચુંબકીય બળ કેટલું હશે? અહીં લંબાઈ નથી આપેલી એટલે આપણે બળ એકમ લંબાઈ દીઠ મેળવશું. એકમ લંબાઈ દીઠ એટલે લંબાઈ આપણે કેટલી લઈ લઈશું? 1 એકમ. એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે તે આપણે મેળવીએ. તાર ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો સુરેખ તાર ઉપર ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ, તાર પરનું ચુંબકીય બળ F બરાબર શું સૂત્ર છે? IL ક્રોસ B. આ બળનું મૂલ્ય F બરાબર ILB સાઇન થીટા. ILB સાઇન થીટા બળનું મૂલ્ય, Fનું મૂલ્ય. આ ક્રોસ ગુણાકારનું મૂલ્ય શું હોય? પહેલા સદિશનું મૂલ્ય, બીજાનું મૂલ્ય, સાઇન, બંને વચ્ચેનો ખૂણો બરાબર. ILB સાઇન થીટા. અહીં થીટા ત્રિસંસ છે, બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, I આપેલું છે, તો L એક એકમ મૂકીએ તો એકમ લંબાઈ દીઠ બળ, એકમ લંબાઈ દીઠ બળ F બરાબર પ્રવાહ 8, લંબાઈ L1, બી ચુંબકીય ક્ષેત્ર 0.15 અને સાઇન થીટા બરાબર 30 છે. તેથી F બરાબર 8 એને ગુણ્યા 0.15 સાઇન 30 એટલે 1/2. સાઇન 30 એટલે 1/2. 8 ભાગ્યા 2 એટલે 4. 4 ગુણ્યા 0.15, 15 ચોકા 60 એટલે 0.6 ન્યૂટન થાય ને. ચુંબકીય બળ કેટલું હશે? 0.6 ન્યૂટન જેટલું ચુંબકીય બળ મળશે બરાબર. તો આ તાર ઉપર એકમ લંબાઈ દીઠ છે એટલે બળનો એકમ ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ બળ છે એટલે જવાબમાં આપણે શું લખશું? 0.6 ન્યૂટન પર મીટર. 1 મીટર લંબાઈ દીઠ આટલું બળ લાગશે બરાબર. તો આ પ્રવાહધારી તાર ઉપર ચુંબકીય બળ એનો દાખલો. આવો નવો સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.6.
4.6 એની રકમ કંઈક આવી છે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી તારની લંબાઈ L બરાબર 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10⁻² મીટર આટલી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તારમાંથી વહેતો પ્રવાહ I કેટલો 10 એમ્પિયર પ્રવાહ છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સમજો કે આવો એક સોલેનોઇડ છે. સોલેનોઇડ તમે 10મા ધોરણમાં ભણી ગયા. અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું, એમાંથી પ્રવાહ પસાર થાય ને એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આ અક્ષ તરફની દિશામાં આ તરફ આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એમાં સળિયો રકમમાં કીધું છે એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સમજો કે અહીંયા સળિયો મૂકેલો છે તો આ સળિયો છે એ આ રીતે લંબ રૂપે અક્ષને લંબ રૂપે સળિયો મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? આ ચુંબકીય બળ F મેળવવાનું છે. આ જ સૂત્ર તાર ઉપર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B અથવા મૂલ્ય તરીકે ILB sin થીટા. I ખબર છે, L ખબર છે, B ખબર છે, થીટા આકૃતિ પરથી ખબર પડી જાય કે અહીં થીટા બરાબર 90 છે. તેથી ચુંબકીય બળ F બરાબર I પ્રવાહ 10 L લંબાઈ 3 ગુણ્યા 10⁻² B ચુંબકીય ક્ષેત્ર 0.27 બરાબર 0.27 અને સાઇન થીટા બરાબર 90. સાઇન 90 એટલે 1 લખવાની જરૂર નહીં. 10 ને 0.27 વડે ગુણીએ એટલે કેટલા થાય? 10 ગુણ્યા 0.27 એટલે 2.7. 2.7 ને 3 વડે ગુણીએ તો 27 તરી 81 એટલે 8.1. આ બેનો ગુણાકાર શું થાય? 2.7. 2.7 ને 3 વડે ગુણીએ તો 27 ગુણ્યા 3 એટલે 81. તો 2.7 ગુણ્યા 3 એટલે 8.1. 10⁻² ન્યૂટન સળિયા પર લાગતું ચુંબકીય આ બળ છે. બરાબર. આમ આ રીતે સુરેખ તાર કોઈ હોય એ ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય ત્યારે એના ઉપર IL ક્રોસ B જેટલું અથવા મૂલ્ય તરીકે ILB sin થીટા જેટલું ચુંબકીય બળ લાગતું હોય. તો અહીંયા આ સળિયો આ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં અંદર રહેલો છે. એની ચુંબકીય ક્ષેત્રની અક્ષ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં હોય. બરાબર. તેથી ચુંબકીય ક્ષેત્ર B આમ, સળિયો આમ છે તો એ સળિયા ઉપર જે IL પ્રવાહ વહેતો હશે તો IL અને B પરસ્પર લંબ છે એટલે થીટા 90 sin 91 ILB બળ કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો આટલું ચુંબકીય બળ લાગતું હશે. તો આ પ્રવાહધારિત સળિયા ઉપર લાગતા ચુંબકીય બળ એની થિયરી અને એને અનુરૂપ ઉદાહરણના 2 દાખલા અને ટેક્સના સ્વાધ્યાયમાં એને અનુરૂપ જે 2 દાખલા આપ્યા છે એની આ ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ વધશું. એક અગત્યનો ટોપિક આવતા લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની ગતિ, વિદ્યુતભારની ગતિ આપણે ભણશું. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ અને અનુરૂપ હોમવર્ક નિયમિત કરજો. જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તે કહેજો. બરાબર. સારું, ચાલો, નમસ્કાર.